દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બજાર સ્થિત હજરત સૈયદ ગેબન શાહ સરકાર તેમજ હજરત સૈયદ સુહાગી સરકારની દરગાહ શરીફ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। વડોદરાના કરજણના બજાર ગામમાં આવેલી હજરત સૈયદ ગેબન શાહ સરકાર તેમજ હજરત સૈયદ સુહાગી સરકારની દરગાહ શરીફ ઉપર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ગામના ટાંગ ફળિયામાં રહેતા અબ્બાસભાઈ મલંગભાઈના નિવાસ સ્થાનેથી સંદલ શરીફનું પણ જુલુસ પ્રયાણ થયું હતું। સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સૈયદ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે દરગાહ કમિટીના ટાંક સત્તારભાઈ, દાઉદભાઈ ટાંક, ગુલાબભાઈ, સુલતાનભાઈ ટાંક, બસીરભાઈ, રસુલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જે જુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દરગાહ શરીફ ઉપર પહોંચ્યું હતું। સૈયદ સાદાત સાહેબો અને દરગાહ શરીફના સંચાલકોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સૈયદ સાદાતો અને દરગાહ શરીફના સંચાલકોના હસ્તે દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા। ઉપસ્થિત અકીદતમંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। રિપોર્ટર અવિશ સૈયદ, તહેલકા ન્યૂઝ, કરજણ।